મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સિલાઈ મશીન યોજના વિશે, જેમાં સરકાર દ્વારા 1,25,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે તમારા સપોર્ટથીને 1 લાખ સબસ્ક્રાઈબર થવા જઈ રહ્યા છે, જેમાં હવે થોડાક જ સબસ્ક્રાઈબરો ઘટે છે. તો મિત્રો, અત્યાર સુધી તમે બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે, એ જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો, જેથીને આપણે વધુને વધુ આગળ વધતા રહીએ. મિત્રો, આપણા 1 લાખ સબસ્ક્રાઈબર થશે ત્યારે આપણે એક લોગો ચેન્જ કરવાનો નિર્ણય લીધો છે. તો એમાં 2 લોગો બનાવેલા છે. અહીં તમે જોઈ શકશો કે 2 લોગોમાંથી તમને જે પણ લોગો ગમતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો મિત્રો, એ આપણે જ્યારે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જશે ત્યારે એને ચેન્જ કરી દેશું. મિત્રો, અહીંયા તમે જોશો તો કોમ્યુનિટી પોસ્ટની અંદર મેં આ પોસ્ટ મૂકેલી છે. તો એમાં માત્ર તમારે આ 2માંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવાનો છે. તમને જે પણ લોગો ગમતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. જ્યારે છેલ્લું વોટિંગ તમે અહીંયા જોશો કે જેની ટકાવારી વધારે હશે એ લોગો આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરી દઈશું. તો મિત્રો, હવે આપણી ચેનલ ઉપર ખૂબ ઓછા સબસ્ક્રાઈબરો ઘટે છે 1 લાખ સબસ્ક્રાઈબર થવામાં. તો આશા રાખું છું કે તમે અત્યાર સુધી જેટલો સપોર્ટ કર્યો છે એટલો જ સપોર્ટ કરતા રહેશો અને વધુને વધુ તમે શેર કરતા રહેજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું રહેશે gbcdconline.gujarat.gov.in, એટલે ગુજરાત બેકવર્ડ કાસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. અહીં મિત્રો લગભગ 7 જેટલી યોજનાઓના ફોર્મ હાલ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. એમાંથીને આપણે આજે વાત કરવાના છીએ સિલાઈ મશીન યોજના વિશે, જેમાં મિત્રો આપણે મહિલા સમૃદ્ધિ યોજના વિશે પહેલે જ વિડીયો બનાવી ચૂક્યા છીએ. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે સરળતાથી જોઈ શકશો. મિત્રો, આજે આપણે વાત કરીશું માઇક્રો ફાઇનાન્સ યોજના, જેમાં 1,25,000 5% વ્યાજદર ઉપર તમને આપવામાં આવે છે. સામે એપ્લાય નાવનો ઓપ્શન તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં મિત્રો તમે એક નોંધ પણ જોવા મળશે, જેમાં ઇંગ્લિશ ભાષાની અંદર જ તમારે આ ફોર્મ ભરવાનું છે એવું તમને કહેવામાં આવે છે. અહીંથી મિત્રો માઇક્રો ફાઇનાન્સ યોજના તમારે સિલેક્ટ કરવાની છે. અહીંયા તમારે જેટલી પણ લોન જોતી હોય એ રકમ તમારે અહીંયા લખી દેવાની છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા તમારો આધાર નંબર લખવાનો છે, તમારો રેશન કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે, તમારી અટક એટલે કે સરનેમ અહીંયા આવશે, નામ અને પિતાનું નામ. જો કોઈ પરિણીત મહિલા આ ફોર્મ ભરતા હોય તો એમના પતિનું નામ અહીંયા લખવાનું રહેશે. સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ અહીંથી સિલેક્ટ કરી લેશો. તમારું પૂરેપૂરું સરનામું લખવાનું છે. જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. જેવો જિલ્લો સિલેક્ટ કરશો એટલે મિત્રો તાલુકાનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે, જેમાંથી તમારો તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમારા ગામનું નામ છે એ તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો પિનકોડ નંબર તમારે અહીંયા લખવાનો છે, તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે, ઈમેલ આઈડી અહીંયા લખી દેવાનું છે, કુટુંબના સભ્યની સંખ્યા તમારે અહીં લખવાની રહેશે. ત્યાર પછી મિત્રો કમાનાર સભ્યની સંખ્યા તમારે અહીંયા લખવાની છે. તમારી જન્મ તારીખ તમારે આ પ્રકારે સિલેક્ટ કરી લેવાની છે. અહીં આપણે જોઈ શકો છો કે પહેલે વર્ષ સિલેક્ટ કરવાનું છે, ત્યાર પછી મહિનો અને છેલ્લે તારીખ. એટલે મિત્રો અહીંયા ઉંમર છે એ કેલ્ક્યુલેટ થઈને ઓટોમેટિક આવી જશે. તમારી ઉંમર 21 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તો જ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. નીચે જ્ઞાતિ તમારે સિલેક્ટ કરવાની છે. હવે મિત્રો આ જે ફોર્મ છે એ માત્ર ઓબીસી કાસ્ટ માટે જ અત્યારે ઓપન થયેલા છે. અન્ય કોઈ કાસ્ટ માટે શરૂ થશે તો આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવશું. તો અહીંથી તમારે ઓબીસી સિલેક્ટ કરી લેવાનું છે. પેટા જ્ઞાતિ તમે અહીંયાથીને સિલેક્ટ કરી લેશો.
અહીં તમારે આવકના દાખલાનો નંબર લખવાનો રહેશે. ત્યાર પછી કઈ તારીખે તમે આવકનો દાખલો કઢાવેલો છે એ તારીખ તમારે સિલેક્ટ કરવાની છે. મિત્રો, અહીં જે પણ આવકનો દાખલો તમે કઢાવેલો હોય એ તમારે 3 વર્ષ અથવા તો એનાથી વધારે જૂનો ન હોવો જોઈએ. જો જૂનો થઈ ગયેલો હોય તો તમે નવો આવકનો દાખલો કઢવી અને ત્યાર પછી જ એપ્લાય કરજો. આવકનો દાખલો કયા અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ છે એ અધિકારીનો અહીંયા હોદ્દો લખવાનો છે. ત્યાર પછી જો તમે વિકલાંગતા ધરાવતા હો તો હા અથવા નામાં તમારે જવાબ આપવાનો છે. જો તમે ધરાવતા હોય તો અહીંયા પર્સન્ટેજ લખવાના છે. કઈ જગ્યાએ શરીરમાં ખામી છે એ લખવાનું છે. ન ધરાવતા હોય તો નો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અરજદારની શૈક્ષણિક લાયકાત તમારે અહીંયા લખવાની છે. શૈક્ષણિક લાયકાત અને અન્ય તાલીમ લીધેલી હોય તો તમે અહીંયા હા સિલેક્ટ કરી શકો છો, અન્યથા નો સિલેક્ટ કરી દેવાનું છે. ધંધા અથવા વ્યવસાય માટેની વિગત તમારે અહીંયા દર્શાવવાની છે. હવે મિત્રો, અહીંયા આગળ તમે કયો ધંધો કરવા માંગો છો એનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે. તો આપણે મિત્રો એમાં દરજી કામ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમે જોઈ શકો છો દરજી કામ, એમ્બ્રોઇડરી કામ, તો આને તમારે સિલેક્ટ કરવાનું છે. મિત્રો, આ જે તમામ વ્યવસાયો છે એના વિશે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં જ તમને એ વિડીયો મળી જશે, જેમાં કયા કયા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ તમામ વિગત આપણે એ વિડીયોની અંદર આપશું. લગભગ 55 જેટલા વ્યવસાયોનો સમાવેશ કરેલો છે. તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથીને તમને ખબર પડે કે તમે ફોર્મ ભરી શકશો કે નહીં. ત્યાર પછી તમારે લોનની જરૂરિયાતની રકમ કેટલી છે એ તમે અહીંયા દર્શાવશો. જે યોજના માટે લોન લીધી તેની તાલીમ લીધેલી છે કે કેમ એ તમે હા અથવા નામાં જવાબ આપી શકો છો. જો યોજના માટે લોન લીધી તેનો અનુભવ છે તો અહીંયા તમારે હા આપવાનું છે, અન્યથા ના આપી દેવાનું રહેશે. ધંધાનું સ્થળ લખવાનું રહેશે. ધંધાનું સ્થળ પોતાનું છે કે ભાડાનું એ વિગત આપવાની છે. મશીનરીની વિગત આપવાની છે. બજાર કિંમત શું છે એ તમારે લખવાની રહેશે. સામગ્રીની જરૂરિયાત એટલે કે કાચી સામગ્રીનો સમાવેશ થાય છે. અહીં જે પણ સામગ્રી તમારે જરૂર પડશે એની જરૂરિયાત કેટલી છે એ તમે અહીંયા દર્શાવશો. નોકરીની વિગત, મિત્રો તમારા કુટુંબમાંથી કોઈ વ્યક્તિ નોકરી કરતું હોય, ખાનગી કે સરકારી, તો એની તમે માહિતી અહીંયા આપી શકો છો. જો ન કરતું હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. જે લાયકાત ધરાવતા હોય તેની સામે તમારે અહીંયા ટીક માર્કનું નિશાન કરવાનું છે. જે લોકો નિરક્ષર એટલે કે અભણ છે એ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. અહીં નિરક્ષર પર તમારે ક્લિક કરવાનું રહેશે. જો તમે ભણેલા હોય તો અહીંયા 10 પાસ હોય તો આ ખાનામાં ટીક માર્ક કરવાનું છે. 10 કે 12 પાસ હોય તો. ગ્રેજ્યુએશન હોય તો અહીંયા તમારે ટીક માર્ક કરવાનું છે. પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો અહીંયા તમારે ટીક માર્ક કરવાનું રહેશે. અન્ય શૈક્ષણિક લાયકાત માટે તમે છેલ્લા ખાનામાં ટીક માર્ક કરી અને વિગત દર્શાવી શકો છો. તો મિત્રો, આપણે અશિક્ષિત માટે ફોર્મ ભરવાનું છે તો અહીંયા એક જ ટીક માર્ક લેવા દઈએ છીએ. ત્યાર પછી અરજદારની અન્ય માહિતી આપવાની છે. આપના ગામમાં આ પ્રકારના કેટલા એકમો છે એ તમારે વિગત આપવાની રહેશે. ગામની વસ્તી કેટલી છે એની વિગત આપવાની છે. અરજદાર જો બેરોજગાર છે અને તેમનું રોજગાર કચેરીમાં નામ નોંધાયેલું છે તો એમનો નંબર અહીંયા લખવાનો છે. કયા વર્ષની અંદર નોંધણી કરાવેલી છે અને કયા જિલ્લામાંથીને તે ફોર્મ ભરે છે, તો એ તમામ વિગત તમારે અહીં આપવાની રહેશે. અને જો રોજગારી ન મેળવતા હોય અથવા તો નોંધણી ન કરાવેલી હોય તો નો કરી દેવાનું રહેશે. અરજદાર રોજગાર કરે છે, હા તો એની વિગત આપવાની રહેશે. અરજદાર અથવા પિતા, વાલી કે પતિના નામે સ્થાવર કોઈ મિલકત છે કે કેમ એ તમે હા અથવા નામાં અહીંયા વિગત આપી શકો છો. અરજદાર BPL કાર્ડ ધરાવે છે તો એનો સ્કોર કેટલો છે એ તમામ વિગત અહીંયા તમારે ભરવાની છે. જો ન ધરાવતા હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અરજદાર ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, બેંક કે અન્ય સંસ્થામાંથી કોઈ પણ હેતુ માટે લોન લીધેલી છે કે કેમ એ તમામ વિગત અહીંયા આપવાની છે. જો લીધેલી હોય તો એની તારીખ, ત્યાર પછી કઈ સંસ્થામાંથી લીધેલી છે એ, લોનની રકમ, કેટલી ભરપાઈ થયેલ રકમ છે અને કેટલી ભરવાની બાકી છે, આ તમામ વિગત આપવાની થશે. જો ન લીધેલી હોય તો નો ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો, અરજદારના ખાતાની માહિતી આપવાની છે, જેમાં બેંક એકાઉન્ટ નંબર આવશે. અહીંથી તમારે બેંક સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી બેંકની શાખા અહીંયા લખવાની છે. તમારા
બેંકમાં જે પ્રમાણે નામ છે તમારું એ પ્રમાણે અહીંયા લખવાનું છે. IFSC કોડ અહીંયા તમારે દર્શાવવાનો રહેશે. જે તમને આ કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા એ જ રીતે તમારે અહીંયા લખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે જુઓ તો અહીંયા અધૂરી વિગતોવાળું ફોર્મ છે એ ધ્યાને લેવામાં નહીં આવે, તો અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે અને ત્યાર પછી સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારી એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે. તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે. તે એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં તમારે અરજીની સ્થિતિ જાણવી હશે તો એ એપ્લિકેશન નંબર ઉપરથી તમે જાણી શકશો. અત્યારે મિત્રો જો તમે ફોર્મ ભરતી વખતે કોઈ પણ ભૂલ કરી હોય અને એને સુધારવી હોય તો એડિટ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે જે માઇક્રો ફાઇનાન્સ યોજના છે એને સિલેક્ટ કરવાની છે. તમને જે કન્ફર્મેશન નંબર મળેલો છે એ લખવાનો છે. અહીંયા તમારે તમારી જન્મ તારીખ છે એ સિલેક્ટ કરવાની રહેશે. કેપ્ચા કોડ અહીંયા લખી ત્યાર પછી સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે ફોર્મ ઓપન થઈ જશે. જે પણ જગ્યાએ ભૂલ હોય સુધારો કરી ફરી તમારે સબમિટ કરવાની છે. ત્યાર પછી ફોટો અપલોડ કરવાનો છે. ફોટો અને સિગ્નેચર મિત્રો અપલોડ કરવા માટે સેમ પ્રોસેસ રહેશે. અહીંથી તમારે યોજના સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા લખી સબમિટ કરવાનું છે. એ જ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. મિત્રો જેવા તમે લોગિન થશો એટલે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તમામ વિગત તમને જોવા મળશે. ડોક્યુમેન્ટ PDF ફોર્મેટ, JPG, PNG ફાઇલની અંદર જ અપલોડ કરી શકશો. અહીંયા જોઈ શકો છો ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે, જેમાં અરજદારનું LC, અરજદારનું રેશન કાર્ડ, અરજદારનું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડની નકલ, જાતિના દાખલાની નકલ, અરજદારના આવકના દાખલાની નકલ, ધંધા વ્યવસાયનો અનુભવનો પુરાવો, ધંધા વ્યવસાયનો કોટેશન બિલ અહીંયા તમારે અપલોડ કરવાનું છે. તો મિત્રો અહીંયા ચૂઝ ફાઇલ એવું લખેલ છે. આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે જે પણ જગ્યાએ તમારા કોમ્પ્યુટર અથવા તો મોબાઈલમાંથી ભરતા હોય તો મોબાઈલની અંદર તમે જે જગ્યાએ સર્ટિફિકેટ રાખેલું હોય ત્યાં સિલેક્ટ કરી ઓપન કરી દેવાનું છે એટલે અપલોડ થઈ જશે. આ તમામ ડોક્યુમેન્ટ એ જ રીતે અપલોડ કરી લેવાના છે. અહીંયા તમે ફાઇલની સાઇઝ જોઈ શકો છો, 3 MB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો સેવ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો લાસ્ટમાં તમારે એપ્લિકેશનને કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ કરવા માટે પણ સેમ પ્રોસેસ રહેશે. અહીંયા તમે સબમિટ કરશો ત્યાર પછી કન્ફર્મ આપી દેવાનું છે. એટલે મિત્રો તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. એક વખતે એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે ત્યાર પછી તમે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કરી શકો. તો મિત્રો આ રીતે કંઈક તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ત્યાર પછી લાસ્ટમાં તમારે મિત્રો એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ પણ મેળવી લેવાની રહેશે. ભવિષ્યમાં જ્યારે પણ તમારી એપ્લિકેશન મંજૂર થઈ જશે એટલે તમને SMS અથવા તો કોલ દ્વારા માહિતી આપવામાં આવશે અને ત્યાર પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમને સિલાઈ મશીન માટે જે પણ લોન જોઈએ છીએ એ તમામ વિગતો તમને ત્યાર પછી સમજાવવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું કે સિલાઈ મશીનની યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.